નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સની અંદર ભાગ 1 પૂરો કર્યો. આજથી દોસ્તો આપણે ભાગ 2 ચાલુ કરવાના છીએ, જેમાંનું પહેલું ચેપ્ટર એટલે કે ટોટલ 9મા નંબરનું ચેપ્ટર ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો ચાલુ કરવાના છીએ. બહુ સહેલું ચેપ્ટર છે દોસ્તો અને એકદમ નાનું છે. આમ જોવા જઈએ તો આ ચેપ્ટર થિયરિકલ પણ છે, બરાબર, અને એકદમ સહેલું ચેપ્ટર છે. ધ્યાનથી સમજશો તો તરત આવડી જશે. આપણે દોસ્તો પ્રસ્તાવના સ્વરૂપમાં ભણીએ તો પહેલો ક્વેશ્ચન એવો છે કે દ્રઢ પદાર્થ એટલે શું? દ્રઢ પદાર્થ કોને કહેવાય? અને દ્રઢ પદાર્થ અને ઘન પદાર્થ વચ્ચેનો ભેદ સમજાવો. કે દ્રઢ પદાર્થ અને ઘન પદાર્થ બંને વચ્ચેનો તફાવત શું છે એ સમજવાનું છે. તો સમજો દોસ્તો કે દ્રઢ પદાર્થ એટલે એવો પદાર્થ કે જેવો સખત, ઘન પદાર્થ કે જેનો આકાર અને કદ કેવો હોય તો નિશ્ચિત હોય. આ ખાસ શબ્દ, જેનો આકાર અને કદ કેવું હોય? નિશ્ચિત હોય. તો દ્રઢ પદાર્થ એટલે એવો સખત ઘન પદાર્થ કે જેનો આકાર અને કદ નિશ્ચિત હોય છે. બરાબર છે દોસ્તો? પદાર્થ દોસ્તો જ્યારે ગતિમાં હોય અથવા સ્થિર હોય ત્યારે દોસ્તો એના જે ઘટક કણો છે એ ઘટક કણો વચ્ચેના સાપેક્ષ અંતરો અફર જળવાઈ રહેવા જોઈએ, બદલાવા જોઈએ નહીં. બરાબર? તો દોસ્તો પદાર્થ ગતિમાં હોય કે સ્થિર હોય પણ એના જે ઘટક કણો છે એમની વચ્ચેના જે ઘટક કણો વચ્ચેના સાપેક્ષ અંતરો અફર જળવાઈ રહેતા હોવા જોઈએ તો એને કહેવાય છે દોસ્તો દ્રઢ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? દ્રઢ પદાર્થ છે દોસ્તો એનું વિરૂપણ કદી કરી શકાતું નથી. જ્યારે દોસ્તો ઘન પદાર્થ છે એનું વિરૂપણ થઈ શકે છે. બરાબર? તો દ્રઢ પદાર્થનું વિરૂપણ કરી શકાતું નથી, ક્યારે પણ ના કરી શકાય, જ્યારે ઘન પદાર્થનું વિરૂપણ થઈ શકે છે. દ્રઢ પદાર્થ છે એ દોસ્તો આદર્શ છે, તેથી વ્યવહારમાં દ્રઢ પદાર્થ જે આપણને મળવો ખૂબ જ મુશ્કેલ છે. બરાબર છે? દ્રઢ પદાર્થ કેવો છે? એક આદર્શ છે, માટે વ્યવહારની અંદર જે દ્રઢ પદાર્થ મળવો એ ખૂબ જ મુશ્કેલી ભરો કહેવાય. અને વાસ્તવમાં ઘન પદાર્થ આપણે દ્રઢ પદાર્થ ગણી શકીએ, પણ આવા પદાર્થને પણ ખેંચી, દબાવી કે વાળી શકાય છે, એટલે કે વિરૂપિત કરી શકાય છે. તેથી ઘન પદાર્થો પૂર્ણ રૂપે દ્રઢ પદાર્થ નથી. બરાબર? વાસ્તવની અંદર દોસ્તો એમ લખ્યું છે કે ઘન પદાર્થ છે એને આપણે દ્રઢ પદાર્થ ગણી શકીએ, પણ જેવા પદાર્થો છે એને ખેંચી શકાય, દબાવી શકાય કે વાળી શકાય છે. એટલે કે એનો મતલબ એમ થયો કે વિરૂપિત કરી શકાય. બરાબર? તેથી ઘન પદાર્થો પૂર્ણ રૂપે દ્રઢ પદાર્થ નથી. ક્લિયર? તો આ પહેલા પ્રસ્તાવના સ્વરૂપમાં ભણે કે દ્રઢ પદાર્થ એટલે શું અને દ્રઢ પદાર્થ અને ઘન પદાર્થ વચ્ચેનો તફાવત આપણે સમજાયો. બરાબર છે દોસ્તો? ત્યારબાદ બીજો ક્વેશ્ચન જે પ્રસ્તાવના સ્વરૂપમાં છે કે સ્થિતિસ્થાપક એટલે શું? પ્લાસ્ટિક અને પ્લાસ્ટિસિટી એટલે શું? વ્યાખ્યાઓ છે. સ્થિતિસ્થાપક શું છે? તો પદાર્થના જે ગુણધર્મને કારણે વિરૂપક બળ દૂર કરતા તે પોતાનો મૂળ આકાર અને પરિમાણ. પરિમાણ એટલે દોસ્તો સાઈઝ. પરિમાણ એટલે શું દોસ્તો? તો સાઈઝ. તો પદાર્થનો જે ગુણધર્મ એના કારણે વિરૂપક એટલે એના ઉપર જે બળ લગાડ્યું છે એ વિરૂપક બળ દૂર કરવામાં આવે તો તે પદાર્થ પોતાનો મૂળ આકાર અને પરિમાણ એ પુનઃ પ્રાપ્ત કરે છે, ફરીથી પ્રાપ્ત કરે છે, માટે તેને કહેવાય સ્થિતિસ્થાપકતા. અને આ જે ઉત્પન્ન થાય છે વિરૂપણ એને કહેવાય છે સ્થિતિસ્થાપક વિરૂપણ. ક્લિયર દોસ્તો? આને શું કહેવાય છે? સ્થિતિસ્થાપક વિરૂપણ. લુગદી અથવા કાદવના પિન પર જો તમે બળ લાગુ પાડો
તો તેમાં પોતાનો પ્રારંભિક આકાર પાછો મેળવવાની વૃત્તિ હોતી નથી અને તે કાયમ માટે કેવું થઈ જાય છે તો વિરૂપિત. અમુક પદાર્થ એવા દોસ્તો કે એના ઉપર વિરૂપક બળ લગાડો અને પછી વિરૂપક બળ લગાડવાનું છોડી દો, તે પોતાનો જે આકાર છે એનો પરિમાણ છે એ મૂળ આકાર ધારણ ના કરી શકે. બરાબર. તો આવા જે પદાર્થો છે એને કહેવાય પ્લાસ્ટિક. એને શું કહેવાય છે? પ્લાસ્ટિક. અને આવો ગુણધર્મ છે એને કહેવાય છે પ્લાસ્ટિસિટી. આવો ગુણધર્મ છે એને શું કહેવાય? પ્લાસ્ટિસિટી. લુગદી, કાદવ આ દોસ્તો આદત પ્લાસ્ટિકની નજીક હોય છે. હવે લુગદી શું છે તો તમને જે ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે દોરી પીવડાવવાની હોય છે એના માટે જે લુગદી બનાવવાની આવે છે, જે લિક્વિડ બનાવે છે લાલ કલર કે કોઈ, બરાબર, એ લુગદી કહેવાય છે. બરાબર. કાદવ વિશે તો મારે તમને સમજાવવાની જરૂર જ નથી. બરાબર. આ બધા પ્લાસ્ટિકની કેવા છે? નજીક છે. ચલો ક્લિયર. તો દોસ્તો સ્થિતિસ્થાપકતા એટલે શું અને પ્લાસ્ટિક અને પ્લાસ્ટિસિટી એટલે શું એના વિશે સમજવાનું હતું, એ આપણે સમજી લીધું છે. ક્લિયર. દોસ્તો એક ગુણમાં આવા પ્રશ્ન પૂછાય, દ્રઢ પદાર્થ કોને કહેવાય? બરાબર. એના પછી દ્રઢ પદાર્થ ઘન પદાર્થ વચ્ચેનો તફાવત આપણે 2 મુદ્દા શીખ્યા. એના પછી સ્થિતિસ્થાપક કોને કહેવાય એ પણ શીખ્યા. સ્થિતિસ્થાપક કોને કહે છે, પ્લાસ્ટિક કોને કહે છે, પ્લાસ્ટિસિટી કોને કહે છે, આ તમામ પ્રશ્નો આપણે શીખી લીધા. ત્યારબાદ દોસ્તો ઘન પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂક સ્પ્રિંગ બોલ મોડેલ વડે સમજાવો. બરાબર. પરંતુ દોસ્તો સરકારે જે 30% અભ્યાસક્રમ કેન્સલ કર્યો છે એમાંનો આ ક્વેશ્ચન છે, માટે દોસ્તો આપણે જોવાનો રહેતો નથી. બરાબર. તો એના પછી દોસ્તો વાત કરીએ પ્રતિબળ એટલે શું. આપણો ટોપિક નંબર 9.3 પ્રતિબળ અને વિકૃતિ. એમાંનો આ ક્વેશ્ચન છે, પરીક્ષા માટે દોસ્તો IMP કહી શકાય. પ્રતિબળ એટલે શું તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. પ્રતિબળ કોને કહેવાય? તો સમજો દોસ્તો કે જ્યારે કોઈ પદાર્થ ઉપર એવી રીતે બળ લગાડવામાં આવે કે તે ગતિની દ્રષ્ટિએ સ્થાયી સંતુલનમાં જ રહે. ગતિની દ્રષ્ટિએ કેવું રહે? સ્થાયી સંતુલનમાં જ રહે. તો તે ઓછા વત્તા પ્રમાણમાં કેવું પામે છે તો વિરૂપણ પામે છે. તો તે ઓછા વત્તા પ્રમાણમાં શું થાય છે? વિરૂપણ પામે છે. બરાબર. સમજો દોસ્તો કે કોઈ પદાર્થ છે એના ઉપર એવી રીતે બળ લગાડવામાં આવે કે એ ગતિની દ્રષ્ટિએ સ્થાયી સંતુલનમાં રહે. બરાબર. અને તે ઓછા વત્તા પ્રમાણની અંદર શું થશે તો વિરૂપણ પામે છે. વિરૂપણનો જે આ આધાર છે એ પદાર્થના દ્રવ્યની પ્રકૃતિ તથા વિરૂપક બળના માન ઉપર હોય છે. ખાસ યાદ રાખજો દોસ્તો, વિરૂપણનો આધાર છે એ પદાર્થના દ્રવ્યની પ્રકૃતિ તથા વિરૂપક બળના માન ઉપર હોય છે. એવું બની શકે દોસ્તો કે ઘણા દ્રવ્યોમાં આ વિરૂપણ જોઈ શકાય નહીં. બરાબર. પરંતુ વિરૂપણ તો થતું જ હોય. વિરૂપણ જોઈ ના શકો પણ વિરૂપણ તો થતું જ હોય છે. જ્યારે પદાર્થ પર વિરૂપક બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થની અંદર દોસ્તો એક બીજું બળ ઉદ્ભવે, જે બળનું નામ છે દોસ્તો પુનઃસ્થાપક બળ. જે બળનું નામ શું છે? પુનઃસ્થાપક બળ. ક્લિયર. તો જ્યારે દોસ્તો પદાર્થ ઉપર વિરૂપક બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થની અંદર એક બીજું બળ ઉદ્ભવે અને જે બળનું નામ છે પુનઃસ્થાપક બળ. હવે દોસ્તો પુનઃસ્થાપક બળનું મૂલ્ય લાગુ પાડેલ બળ જેટલું જ હોય પરંતુ એનાથી કેવું હોય છે તો વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે જે વિરૂપક બળ લાગ્યું હોય એટલું જ મૂલ્યનું બળ જે ઉદ્ભવે છે પુનઃસ્થાપક બળ એટલા જ મૂલ્યનું હોય, પરંતુ બંનેની દિશા કેવી હોય છે તો પરસ્પર વિરુદ્ધ હોય. માટે લખાય એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. આ મેઇન વ્યાખ્યા પ્રતિબળની. બરાબર. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એને કહેવાય દોસ્તો પ્રતિબળ. પદાર્થના AR છેદ લો, ક્ષેત્રફળને લંબ દિશામાં લાગુ પાડો, બળ F લો, તો પ્રતિબળનું માન કયું થાય તો પ્રતિબળનું માન = F/A. પ્રતિબળનું માન કેટલું થશે? F/A. ચલો, F નો SI એકમ કયો તો ન્યૂટન, ક્ષેત્રફળનો SI એકમ કયો તો મીટર સ્ક્વેર, તો એનો SI એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને બીજો એકમ થશે પાસ્કલ.
બીજો એકમ કયો થાય છે દોસ્તો? પાસ્કલ. તો યાદ રાખજો, પ્રતિબળનો SI એકમ કયો? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અને બીજો એકમ છે દોસ્તો પાસ્કલ. ક્લિયર? હવે એનું પારિમાણિક સૂત્ર કયું? તો m1L-1T-2. યાદ રાખજો દોસ્તો, પારિમાણિક સૂત્ર આપણે યાદ રાખવા પડશે. એનું પારિમાણિક સૂત્ર છે m1L-1T-2. ક્લિયર? તો દોસ્તો આમ આપણે એક આઈએમપી ક્વેશ્ચન કહી શકાય કે પ્રતિબળ એટલે શું, એનું એકમ અને એનું પારિમાણિક સૂત્ર શીખ્યા. ક્લિયર દોસ્તો? એના પછી દોસ્તો વાત કરવામાં આવે તો સંગત પ્રતાન પ્રતિબળ સમજાવો. સંગત પ્રતાન પ્રતિબળ કોને કહેવાય? તો તમે જોઈ શકો છો દોસ્તો, આકૃતિ પહેલી જે નાની આકૃતિ છે, બરાબર, એમાં L લંબાઈનો એક તમને જે કહેવાય કે યુનિટ જેવું કરો એમ સમજો, અથવા L લંબાઈનું એક એમ પાત્ર આપેલું છે, બરાબર, એક નળાકાર આપેલો છે. હવે એના ઉપર દોસ્તો બળ લગાડવામાં આવે છે તો એની લંબાઈમાં ફેરફાર થાય છે. એટલે કે L તો હતી જ, બીજી ડેલ્ટા L વધી, તો L પ્લસ ડેલ્ટા L થઈ જાય. બરાબર? તો આપણે આકૃતિ ઉપરથી લખીએ છીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ નળાકાર ને તેના આડછેદથી લંબરૂપે બે સમાન બળો લાગુ પાડીને શું કરેલા છે? ખેંચેલા બતાવે છે. તો આ કિસ્સામાં એકમ આડછેદ દીઠ પુનઃસ્થાપક બળ છે જેનું નામ છે તણાવ પ્રતિબળ. જેનું નામ શું છે દોસ્તો? તણાવ પ્રતિબળ. એટલે ખેંચાય છે ને, ખેંચણ. દાખલા તરીકે બે જે નળાકાર છે એ નળાકારને લંબ રૂપે ખેંચે દોસ્તો, એટલે ખેંચાય છે માટે એને કહેવાય છે તણાવ પ્રતિબળ. પરંતુ જો દોસ્તો સમજો કે જો બળોની અસર હેઠળ નળાકાર સંકોચન પામે, જો બળોની અસર હેઠળ નળાકાર સંકોચન પામે, અંદરની સાઈડ દબાવવામાં આવે તો નળાકાર સંકોચન પામે, તો આવા એકમ ક્ષેત્રફળ દીઠ જે પુનઃસ્થાપક બળ છે એનું નામ છે દોસ્તો દાબીય પ્રતિબળ. બરાબર? તો આપણને ખબર પડી કે લાંબુ થાય એટલે ખેંચાય તો તણાવ પ્રતિબળ, અંદરની સાઈડ દબાવો નાનું થાય તો દાબીય પ્રતિબળ. તો આ જે તણાવ અને દાબીય પ્રતિબળ એને સિગ્મા વડે દર્શાવાય છે. આને કહેવાય સિગ્મા. બરાબર? આને આપણે કહીશું સિગ્મા. ઓકે, જેને સિગ્મા વડે દર્શાવાય છે અને જેનું નામ છે દોસ્તો સંગત પ્રતિબળ. જેનું નામ શું છે દોસ્તો? સંગત પ્રતિબળ. તો તણાવ અને દાબીય પ્રતિબળ જેને સિગ્મા વડે દર્શાવાય ને કહેવાય છે સંગત પ્રતિબળ. ક્લિયર? તો દોસ્તો આમ સંગત પ્રતાન પ્રતિબળ કોને કહેવાય એ પણ વસ્તુ આપણે શીખી લીધી. તો ચલો, પ્રતિબળ વિશેની આપણને માહિતી મળી ગઈ. હવે દોસ્તો આપણે વિકૃતિ શું છે? વિકૃતિ એટલે શું? ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રેન. પ્રસ્થાન સંગત વિકૃતિ વિશે આપણે સમજાવવાનું છે. સમજો દોસ્તો, વિકૃતિ કોને કહેવાય? આપણે કોઈ વખત દોસ્તો બોલતા હોઈએ છીએ, સમજો, આપણે કોઈ વખત બોલતા હોઈએ છીએ કે આનામાં વિકૃતિ વધારે છે, આવું આપણે કંઈક બોલતા હોઈએ છીએ, બરાબર, સાંભળીએ છીએ. તો આ વિકૃતિ શું છે એ સમજીએ. તો કોઈ ઘન પદાર્થ પર બાહ્ય બળ તમે લગાડો તો એના પરિમાણમાં, ચલો પરિમાણ એટલે શું? સરસ, સાઈઝ. તેના પરિમાણમાં 3 રીતે ફેરફાર શક્ય છે. નંબર 1 લંબાઈમાં થાય, બીજા નંબરે કદમાં થાય, ત્રીજા નંબરે આકારમાં થાય. બરાબર? તો સમજો કે કોઈ ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેના પરિમાણમાં 3 રીતે ફેરફાર શક્ય છે. પહેલા નંબરે લંબાઈમાં, બીજા નંબરે કદમાં અને ત્રીજા નંબરે આકારમાં. તો પદાર્થના પરિમાણમાં જે થતો આંશિક ફેરફાર છે એનું નામ છે દોસ્તો વિકૃતિ. તો આ ખાસ યાદ રાખવી પડશે વિકૃતિની વ્યાખ્યા, કે પદાર્થના પરિમાણમાં થતા આંશિક ફેરફાર એને વિકૃતિ કહેવાય છે. હવે એમાં દોસ્તો પ્રતાન વિકૃતિ કોને કહેવાય એ આપણે શીખીએ. તો જ્યારે પદાર્થ ઉપર વિરૂપક બળ લગાડો તેની લંબાઈમાં થતો આંશિક ફેરફાર, લંબાઈમાં જે આંશિક ફેરફાર થાય એને કહેવાય છે પ્રતાન વિકૃતિ. તો સમજો દોસ્તો, પદાર્થ પર વિરૂપક બળ લગાડતા તેની લંબાઈમાં થતો આંશિક ફેરફાર એને કહેવાય છે પ્રતાન વિકૃતિ. સમજીએ દોસ્તો, ધારો કે એક નળાકાર છે, એની મૂળ લંબાઈ L છે, એના ઉપર F જેટલું વિરૂપક બળ લગાડ્યું
તો એના લંબાઈમાં ફેરફાર કેટલો થયો? તો એમ માનો ડેલ્ટા એલ જેટલો થયો. તો સંગત વિકૃતિ બીજા નંબરે લખાય પ્રતાન વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ શું? તો આ EL બી બોલાય અથવા એપ્સાઇલોન એલ બી બોલાય. આને બોલાય એપ્સાઇલોન. ઓકે, એને બોલાય છે એપ્સાઇલોન. બરાબર, એપ્સાઇલોન બોલાય. તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ શું? તો ડેલ્ટા એલ ભાગ્યા એલ. કોઈ એવું ના વાંચતા કે ત્રિકોણ એલ, એને ડેલ્ટા એલ કહેવાય. ઓલરેડી આપણે ત્રીજા ચેપ્ટરમાં ચોથા ચેપ્ટરમાં આવો સિમ્બોલ આવી ગયો છે. ઓકે, જો લંબાઈમાં વધારો થતો હોય તો તેને અનુરૂપ સંગત વિકૃતિને બીજું નામ છે તણાવ વિકૃતિ, અને જો લંબાઈમાં ઘટાડો થતો હોય તો તેને શું કહેવાય? તો દાબીય વિકૃતિ પણ કહેવાય. હમણાં આપણે તણાવ પ્રતિબળ ને દાબીય પ્રતિબળ ભણ્યા. સિમિલરલી કે જો લંબાઈમાં વધારો થાય તો તણાવ વિકૃતિ, અને જો લંબાઈમાં ઘટાડો થાય તો એને અનુરૂપ દાબીય વિકૃતિ કહેવાય. તમે આકૃતિમાં જોઈ શકો છો દોસ્તો, આ નળાકારનું પહેલું મૂળ સ્વરૂપ છે જે એલ લંબાઈ છે. બળ લગાડ્યું એફ જેટલું, તો એનામાં અહીંયા વધારો થયો લંબાઈમાં. કેટલો વધારો થયો? તો ડેલ્ટા એલ જેટલો. તો એલ પ્લસ ડેલ્ટા એલ લખ્યું એટલે તણાવ વિકૃતિ. પરંતુ અહીંયા ત્રીજી આકૃતિમાં ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? તો ડેલ્ટા એલ જેટલો. તો એલ માઇનસ ડેલ્ટા એલ, જેને કહેવાય દાબીય વિકૃતિ. કમ્પ્લીટ. તો વિકૃતિ એટલે શું? પ્રતાન સંગત વિકૃતિ વિશે આપણે સમજાયું. ક્લિયર દોસ્તો? તો આમ પ્રતિબળ વિશે પણ ભણ્યા અને વિકૃતિ વિશે પણ ભણ્યા. હવે દોસ્તો જો સ્પર્શીય અથવા આકાર પ્રતિબળ તથા આકાર વિકૃતિ વિશે સમજાવો. આ પ્રશ્ન પણ દોસ્તો પરીક્ષા માટે આઈએમપી છે. અને મેં તમને પહેલા જ કહ્યું કે આ આખું ચેપ્ટર દોસ્તો થિયરિકલ જેવું છે અને એકદમ સહેલું છે. સીધી વસ્તુ છે કે તમે કોઈ પદાર્થ ઉપર બળ લગાડો, સીધી વસ્તુ છે, પદાર્થ ઉપર બળ લગાડો તો એની લંબાઈમાં કાં તો વધારો થાય અથવા લંબાઈમાં જો અંદર દબાવો તો લંબાઈમાં ઘટાડો થાય. તો તમને ખબર પડે કે પ્રતિબળ અને વિકૃતિ શું છે, તમે ઇઝીલી સમજી શકો છો. બરાબર. હવે આપણે ભણીએ છીએ સ્પર્શીય અથવા આકાર પ્રતિબળ. તો શીખો દોસ્તો, સ્પર્શીય અથવા આકાર પ્રતિબળ શું છે? તો તમે જે આકૃતિ જોઈ જેમાં એલ લંબાઈ છે, નળાકાર છે. હવે એ નળાકારના આડછેદ ઉપર શું કર્યું? તો બંને બાજુમાં એફ જેટલું બળ લગાડ્યું તો થીટા જેટલો ખૂણો બને અને એનું સ્થાનાંતર જેવું ડેલ્ટા એફ જેટલું થાય છે. બરાબર. તો અહીંયા જે વસ્તુ સમજ્યા એ જ લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ નળાકારના આડછેદ ને સમાંતરે પરસ્પર વિરુદ્ધ દિશામાં બે સમાન વિરૂપક બળો લગાડવામાં આવે ત્યારે નળાકારની સામસામેની બાજુ વચ્ચે શું થાય છે? તો સાપેક્ષ સ્થાનાંતર થાય છે, જે મેં તમને બતાવી દોસ્તો, ડેલ્ટા એક્સ જેટલું. બરાબર. અહીંયા જે દોસ્તો લાગુ પાડેલ છે એ સ્પર્શીય બળ અને એના કારણે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, એને સ્પર્શીય અથવા બીજું નામ છે આકાર પ્રતિબળ. સ્પર્શીય પ્રતિબળ પણ કહેવાય અથવા એનું બીજું નામ છે આકાર પ્રતિબળ પણ કહેવાય. હવે દોસ્તો આપણે આકૃતિની અંદર જોયું કે જે લાગુ પાડેલ સ્પર્શીય બળ છે અને એના કારણે નળાકારની જે બે સામસામી સપાટી છે એના વચ્ચેનું જે સાપેક્ષ સ્થાનાંતર થાય છે એ કેટલું? તો ડેલ્ટા એક્સ જેટલું. એટલે એના હિસાબે ઉદ્ભવતી વિકૃતિ એને કહેવાય છે આકાર વિકૃતિ. કઈ વિકૃતિ કહેવાય? આકાર વિકૃતિ. તેને સાપેક્ષ સ્થાનાંતર ડેલ્ટા એક્સ તથા નળાકારની લંબાઈ એલ બંને વચ્ચેનો ગુણોત્તર રૂપે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો માટે લખાય આકાર વિકૃતિ, આનો શું વંચાય? એપ્સાઇલોન થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય એલ, અને એને વંચાય ટેન થીટા. કઈ રીતે? તો જો આકૃતિ ઉપરથી અહીંયા ખૂણો ટેન થીટા બરાબર શું? તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. બરાબર. આ પાછળની બાજુ તો એલ છે, તમને ખબર છે. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય એલ. હવે જો દોસ્તો જ્યાં થીટા શિરોલંબ સાથે નળાકારનું કોણીય સ્થાનાંતર છે, જે સામે તે થીટા કેવો છે? તો ખૂબ જ નાનો છે. માટે ટેન થીટાને લગભગ થીટા જેટલો કોણ કહેવાય. ટેન થીટાને લગભગ કેટલો? થીટા જેટલો કોણ કહેવાય. તો આમ આકાર પ્રતિબળની અસર હેઠળ રહેલો જે પદાર્થ, એનું ઉદાહરણ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જે તમે આકૃતિમાં જોઈ શકો છો. પુસ્તકને હાથ વડે દબાવીને સમસ્થિતિમાં ધકેલવામાં આવે છે ત્યારે તેની ઉપર સમસ્થિતિ કોણે અમુક નાનો ખૂણો રચાય છે. કોણ રચાય છે? જે આકાર વિકૃતિ જ
દર્શાવે છે. ક્લિયર? તો દોસ્તો આમ આપણે આજના લેક્ચરની અંદર એક મહત્વનો ટોપિક પ્રતિબળ અને વિકૃતિ વિશે શીખ્યા. હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. અત્યારે બસ આટલું જ. આવજો.